ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મુખવાસની રેસીપી. તો આ મુખવાસને આપણે તલ અને વરિયાળી સાથે બનાવશું, જેમાં મુખવાસને શેકવાની એવી ટ્રીક શેર કરીશ કે તમારો મુખવાસ એકદમ ક્રિસ્પી તૈયાર થશે. સાથે સાથે ટેસ્ટી હોવાની સાથે પાચનમાં પણ મદદરૂપ થશે. આ મુખવાસ ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં બની જાય છે અને તમે તેને એકવાર બનાવીને 6 મહિના સુધી ખાઈ શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં મુખવાસ બનાવવા મેં વજનમાં 500 ગ્રામ અને અંદાજિત 4 વાટકી જેટલા આ રીતના સફેદ તલ લીધેલા છે. સાથે મેં તલથી અડધું એટલે કે વજનમાં 250 ગ્રામ અને અંદાજિત 2 વાટકી જેટલી લીલી વરિયાળી લીધેલી છે. અને મુખવાસ પચવામાં હળવો રહે તેના માટે મેં ફક્ત 15 ગ્રામ અને 2 મોટી ચમચી જેટલો અજમો લીધેલો છે. તો મુખવાસમાં તલ અને વરિયાળીનું માપ એકદમ સિમ્પલ છે. જેટલા તમે તલ લેતા હોય તેનાથી તમારે અડધી વરિયાળી લેવાની છે. અહીંયા મેં 500 ગ્રામ અને અંદાજિત 4 વાટકી તલ સાથે 2 વાટકી અને વજનમાં 250 ગ્રામ જેટલી વરિયાળી લીધેલી છે. સાથે મેં તલ અને વરિયાળી સાથે થોડો અજમો પણ એડ કરેલો છે. અજમો એડ કરવાથી મુખવાસનો સ્વાદ વધી જાય છે અને તે પાચનમાં એકદમ મદદરૂપ થાય છે. તો હવે તલને એક મોટા વાસણમાં લઈને સેન્ટરમાં થોડી જગ્યા કરી લઈએ. હવે ઘરમાં રહેલી મોટી ચમચીના માપથી 1 મોટી ચમચી હળદર એડ કરી દઈએ. સાથે તે જ ચમચીના માપથી 1 મોટી ચમચી અને 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ. તો મીઠાનો આ માપ 500 ગ્રામ જેટલા તલ માટે એકદમ પરફેક્ટ છે. અને હવે તે જ ચમચીના માપથી 2 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. અને હવે આ રીતના વાટકી ચમચાથી ફક્ત 1 ચમચા જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો તલ એકદમ નાની સાઇઝના હોય છે એટલે તેને હળદર અને મીઠા સાથે કોટ કરવા માટે આપણે વધુ પડતા પાણીનો ઉપયોગ નહીં કરવો પડે. તો તમે જોઈ શકો છો કે તલ એકદમ સારી રીતે હળદર, મીઠા અને લીંબુના રસ સાથે કોટ થઈ ગયા છે. અને હવે વરિયાળીને પણ એક મોટા વાસણમાં લઈને સેન્ટરમાં થોડી જગ્યા કરી લઈએ. હવે ઘરમાં રહેલી નાની ચમચીના માપથી 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ. તો વરિયાળી થોડી જાડી હોય છે એટલે મીઠાનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે. હવે મોટા ચમચાના માપથી 2 મોટા ચમચા જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો વરિયાળીની થિકનેસને લીધે તેને કોટ કરવા માટે થોડા વધારે પાણીની જરૂર પડશે. તો વરિયાળી પણ હળદર અને મીઠા સાથે એકદમ સારી રીતે કોટ થઈ ગઈ છે. અને હવે અજમાને એક ડીશમાં લઈ લઈએ અને સેન્ટરમાં થોડી જગ્યા કરીને તેમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ. સાથે ફક્ત 1 મોટી ચમચી જેટલું પાણી એડ કરીને અજમાને પણ હળદર અને મીઠા સાથે કોટ કરી લઈએ. તો મુખવાસ માટેની બધી જ વસ્તુ હળદર અને મીઠા સાથે કોટ થઈ ગઈ છે. હવે તેને આપણે એકદમ ડ્રાય કરી લેવાની છે. તો તલમાં હળદર અને મીઠું સાથે થોડો લીંબુનો રસ એડ કરવાથી તલનો સ્વાદ એકદમ વધી જાય છે. અહીંયા તલ અને વરિયાળીને હળદર અને મીઠા સાથે કોટ કરતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. જો તલ અને વરિયાળી એકદમ સારી રીતે કોરા થશે પછી જ આપણે તેને શેકી શકશું. અહીંયા તલ અને વરિયાળીને જો તમારે ઘરમાં સુકવવા હોય તો 5 થી 6 કલાક માટે તમે તેને પંખા નીચે સૂકવી શકશો અને સૂર્યપ્રકાશમાં તે ફક્ત 2 કલાકમાં સુકાઈ જાય છે. શેકતા પહેલાં જો તે એકદમ સારી રીતે કોરા હશે તો જ આપણો મુખવાસ ક્રિસ્પી તૈયાર થશે. તો લગભગ 5 થી 6 કલાક પછી તલને જોઈએ તો તમે જોઈ શકો છો કે તલમાં જરા પણ પાણીનો ભાગ નથી રહેલો અને તે એકદમ ડ્રાય થઈ ગયા છે. સાથે વરિયાળી પણ ડ્રાય થઈ ગઈ છે અને અજમો પણ એકદમ સુકાઈ ગયો છે. તો હવે તો આપણે તેને શેકી લેવાના છે. તો આ મુખવાસને શેકવા માટે મેં લોયાને ગરમ કરી લીધેલું છે. હવે તલમાંથી ફક્ત 1/4 કપ જેટલા તલને પેનમાં એડ કરી દઈએ. તો આપણે તલને બેચીસમાં શેકવાના છે, એક સાથે વધુ પડતા નથી શેકવાના. હવે મેં અહીંયા આ રીતનું એક સફેદ કપડું લીધેલું છે. તેને કિનારીથી ભેગું કરી લઈએ અને વચ્ચે આ રીતનું ગોળ કરી લઈએ. હવે કપડાને તલ ઉપર આ રીતના પ્રેસ કરતા જઈને તલને લોયામાં ફેરવતા જઈએ. તો તલને આ રીતના કડાઈમાં ફેરવવાથી તલમાં રહેલો બધો જ પાણીનો ભાગ એબ્ઝોર્બ થઈ જશે. તલ ક્રિસ્પી થઈ જશે અને તમે જોઈ શકો છો કે ફક્ત અડધી મિનિટમાં તલ આ રીતના એકદમ ચટકવા લાગ્યા છે. મીન્સ તે ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. તો હવે તેને લઈ લઈએ. તો તલની બીજી બેચને તમને શેકતા બતાવું તો થોડા તલને કડાઈમાં લઈ લઈએ અને કપડાની મદદથી તેને આ રીતના કડાઈમાં ફેરવતા જઈને આપણે તેને ક્રિસ્પી કરી લઈએ. તો એક સાથે વધુ પડતા તલની બદલે આ રીતના થોડા તલને શેકવાથી તે એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે ફક્ત અડધી મિનિટમાં આપણા તલ એકદમ ચટકવા લાગ્યા છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. તો મેં ફક્ત 10 મિનિટમાં જ બધા તલને શેકી લીધેલા છે. હાથમાં લઈને તલને બતાવું તો તમે જોઈ શકો છો કે દાણો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. હાથેથી ક્રશ કરીએ તો તે એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. તો આપણા તલ શેકાઈને એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે. તલને શેકવાની આ ટેકનિકમાં આપણે તલને બેચીસમાં જ શેકવાના છે. જો આપણે તેને એકસાથે વધુ પડતા શેકશું તો તલ બરાબર ક્રિસ્પી નહીં થાય. સાથે તલને પેનમાં એડ કર્યા પહેલાં પેનને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે અને પછી જ્યારે આપણે તલને તેમાં એડ કરીએ ત્યારે કપડાની મદદથી તેને થોડા પ્રેસ કરતા જઈને શેકી લેવાના છે. આ પ્રોસેસમાં તલ ગરમ તળિયાને ટચ થઈને એકદમ ક્રિસ્પી થઈને ફૂટવા લાગશે.
અહીંયા તલની એક બેચને શેકવા માટે ફક્ત અડધી મિનિટનો જ સમય લાગે છે. હવે વરિયાળીને શેકવા માટે થોડી વરિયાળીને ગરમ કઢાઈમાં એડ કરી દઈએ અને ફરી પાછું કપડાને લઈને વરિયાળીને આ રીતના કઢાઈમાં ફેરવતા જઈને શેકી લઈએ. તો વરિયાળીને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, જરા પણ હાઈ નથી રાખવાની, નહીં તો આપણી વરિયાળી બળી જશે. તો લગભગ 1 મિનિટમાં જ આપણી વરિયાળી એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે અને તે આ રીતની ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને પણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો મેં આ બધી જ વરિયાળીને શેકી લીધેલી છે. હાથમાં લઈને વરિયાળીનો દાણો બતાવું તો તે સારી રીતે ફૂલી ગયો છે અને તેને હાથેથી ક્રશ કરીએ તો તે એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે. તો હવે અજમાને પણ ગરમ કઢાઈમાં એડ કરી દઈએ અને કપડાની મદદથી આ રીતના ફેરવતા જઈને તેને પણ ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણો અજમો એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. આપણે તેને વધુ પડતો નથી શેકવાનો, નહીં તો તે કાળો થઈ જશે. તો હવે તેને પણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો આપણી વરિયાળીને અજમો શેકાઈ ગયા છે. વરિયાળી તલ કરતાં થોડી જાડી હોય છે, એટલે તેને શેકવા માટે 1 મિનિટનો સમય લાગે છે. વરિયાળીને પણ આપણે બેચીસમાં જ શેકવાની છે અને વરિયાળી એડ કર્યા પછી તેને કપડાથી પ્રેસ કરતા જઈને આપણે શેકી લેવાની છે. અહીંયા વરિયાળી તલની જેમ ફૂટશે નહીં, પણ તે થોડી જ વારમાં એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જશે. તો મુખવાસ માટેની ત્રણેય વસ્તુ એકદમ ફટાફટ શેકાઈ ગઈ છે. હવે તેને ભેગી કરી લઈએ. તો મુખવાસ માટેની બધી જ વસ્તુ એકદમ સારી રીતે ભેગી થઈ ગઈ છે, પણ હજી આ મુખવાસ તૈયાર નથી. તો મુખવાસને ચાળવા માટે મેં અહીંયા નાના કાળાવાળો ચેણો લીધેલો છે. આ મુખવાસને આપણે તલ અને વરિયાળી સાથે બનાવીએ છીએ, એટલે આપણે મોટો આંક નથી લેવાનો, નહીં તો તલ ઘણામાંથી નીકળી જશે. હવે તેમાં થોડા તલ એડ કરી દઈએ અને તેને સારી રીતે ચાળી લઈએ. તો મેં મુખવાસને ચાળી લીધેલો છે અને નીચે જોઈએ તો એક્સ્ટ્રા હળદર અને મીઠું મુખવાસમાંથી નીકળી ગયા છે. તો હવે મેં અહીંયા બધા જ મુખવાસને ચાળી લીધેલો છે. હવે મેં અહીંયા 1 વાટકી જેટલો ગોટલીનો શેકેલો મુખવાસ લીધેલો છે. તેને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો થોડી શેકેલી ગોટલી એડ કરવાથી મુખવાસનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો મુખવાસ તૈયાર થઈ ગયો છે. ખૂબ જ ઓછા ખર્ચામાં 1 કિલો જેટલો મુખવાસ તૈયાર થયો છે, જે લગભગ 6 મહિના સુધી ચાલશે. તો આપણો મુખવાસ તૈયાર થઈ ગયો છે. તલ, વરિયાળી અને અજમાને શેકા પછી આપણે તેને ઝીણી ચાયણીની મદદથી એકદમ સારી રીતે ચાળી લેવાના છે, જેથી તેમાં રહેલો એક્સ્ટ્રા હળદર અને મીઠું નીકળી જાય. સાથે તૈયાર થયેલા મુખવાસમાં મેં થોડી શેકેલી ગોટલીનો મુખવાસ એડ કરેલો છે. ગોટલીને લીધે મુખવાસનો સ્વાદ એકદમ વધી જાય છે. અહીંયા જો તમારા ઘરમાં શેકેલી ગોટલી ના હોય તો તમે ગોટલીના છીણને થોડા ઘી અને સંચળ પાવડર સાથે શેકીને મુખવાસમાં એડ કરી શકો છો. આ મુખવાસને તમે કોઈ પણ એરટાઇટ બરણીમાં ભરીને બહાર 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. મુખવાસ જરા પણ બગડતો નથી. આ મુખવાસ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે તલ અને વરિયાળીમાં જેટલા તમે તલ લેતા હોય તેનાથી તમારે અડધી વરિયાળી લેવાની છે. સાથે હળદર અને મીઠા સાથે કોટ કરતી વખતે તલમાં થોડો લીંબુનો રસ એડ કરવાથી તલનો સ્વાદ એકદમ સરસ આવે છે. અને તલને શેકતી વખતે પેનને એકદમ સારી રીતે ગરમ કરીને તલને બેચીસમાં શેકવાના છે અને તેની ઉપર કપડાને ફેરવતા જઈને તેને એકદમ ક્રિસ્પી તૈયાર કરી લેવાના છે. અને તૈયાર થયેલા મુખવાસમાં થોડો ગોટલીનો શેકેલો મુખવાસ એડ કરવાથી તે એકદમ ટેસ્ટી લાગે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.